સુરતમાં મોડી રાત્રે આગની ઘટના બની રહી છે ત્યારે સુરતના ઉધના રોડ નંબર 8 પર આગની ઘટના બની હતી। ગોડાઉનમાં રાખવામાં આવેલ પ્રિન્ટિંગ સામગ્રી અને પ્લાસ્ટિકના બેરલમાં આગ લાગી હતી, જેને લઈ આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો આગની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો। તો આગમાં પ્રિન્ટિંગ મશીન તેમજ પ્લાસ્ટિકના ટાંકા બળીને ખાખ થઈ ગયા હતા। તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ચર્ચા થઈ રહી છે। સર રોહિત ખલાસી આપ છો મારા સિનિયર અધિકારી અક્ષયભાઈ પટેલ સાહેબ। કઈ જગ્યા પર શું ઘટના બની હતી? રોડ નંબર 9 ઉધના ખાતે રોડ નંબર 8 ખાતે ડેકા મિલ છે, કાપડનું પ્રેસ છે અને એમાં મશીનો છે, પ્રેસ મશીનો, એમાં થોડી આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે। 4-5 મશીનોને નુકસાની થઈ છે આગથી। કોઈ જાનહાની એવું કંઈ? ના, જાન એવું કોઈ નથી। અંદાજે કેટલાનો માલ બળી ગયો છે? અંદાજિત તો નુકસાન આમ તો આપણે કંઈ માલિકને પૂછ્યા વગર કહી શકીએ એવું નથી। ફાયર સેફ્ટીના સાધનો અહીંયા હતા? ફાયર સેફ્ટીના સાધનો તપાસ કરવી પડશે, અમારે જોઈ લઈશું અમે છે કે નહીં। કોઈ અન્ય કોઈ એવી માહિતી મળી હશે કે જેના કારણે આગ લાગી? ના, હાલ તો કશી એવી માહિતી છે નથી। કયા ફાયર સ્ટેશનમાંથી અને કેટલી ગાડી આવી? ઉધના ફાયર સ્ટેશન, મજૂરા ફાયર સ્ટેશન, માંદરવાજા ફાયર સ્ટેશનથી કુલે 7 જેવી ગાડીઓ આવી છે અને રિટર્નમાં અમે એક ગાડી ડુંબાલથી મંગાવી છે। કેટલા વાગ્યાનો કોલ હતો? 9 વાગ્યાનો કોલ હતો અને હમણાં હાલ 10 વાગ્યા છે, એટલે 1 કલાકમાં ટોટલ કામગીરી પૂરી કરી નાખી છે। હમણાં સંપૂર્ણ આગ કાબૂમાં છે? હાજી હાજી।